શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે ને આત્યાંતિક મુક્તિને પામ્યા છે. બીજા બધા કલ્યાણની વાત નથી. કલ્યાણ તો જો થયા કોટી કલ્યાણ નિષ્કાળ સ્વામી કહ્યું, પણ આપણે તો આત્યાંતિક મુક્તિને પામ્યા છે એટલે મોક્ષ. આત્યાંતિક મુક્તિ એટલે મોક્ષ. અને આજ તો સત્સંગની ભર જોવાની છે. આપણે આ સદાય રહેવાનું છે. આ સત્પુરુષો આપણને મળ્યા છે તે મહાન છે. ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. આપણને તો ખરેખર મળ્યો છે. સ્વામીના વખતમાં થોડુંક તો કઠિનાઈ હતી, પણ એ કઠિનાઈ સામું જોયું જ નથી. એમને લાભ સામે જોયું છે કે મારા સ્વામી બ્રહ્મ અને પ્રબ્રહ્મનો જોગ થયો છે. એ જ એમને કામ હતું, બીજું કામ જ નહોતું. બીજું તો અનંતકોટી બ્રહ્માંડનું વિષય સુખ આપણે એકાંતિકના મતે તેની વિષ્ઠા આવું છે. એટલે ટૂંકમાં તો આપણને આ જોગ મળ્યો છે એ જ મોટી વાત છે. તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. એટલે બધી વાતે આપણને કાંઈ બાકી નથી. એટલે આપણે ખાલી મારા સ્વામીમાં જોડાઈ જવાનું છે. એમના સામું દ્રષ્ટિ રાખવાની છે. બીજું બધું જે કંઈ કરીએ એ કુસંગ કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે કામ ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે. સ્વામી કહે કામ ક્રોધાદિક દોષ છે તે તો ખીલ ને દાદર જેવા છે. કેમ? સ્વામી તે તો દેહનો ભાવ છે, ટળી જશે. ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ લે એ ક્ષયરોગ જેવો છે. આપણે મોટા પુરુષ સત્પુરુષ એની જ વાત છે. એની જ વાત આયા કરશે આગળ ને પાછળ બધી. કેમ કે એ જ આપણે મુખ્ય છે. આપણા તો ઈષ્ટદેવ છે કહેવાય. કામ ક્રોધાદિક ટળી જશે. તે ખીલને દાદર જેવા છે. તે દેહનો ભાવ છે, ટળી જશે. ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડી ટળી જાય. મોટા દ્રષ્ટિ કેમ કરતા નથી? આટલે આપણે બધા જોડાય છે, રાત દિવસ કથા વાર્તા કરીએ છીએ, આગા પાછા થઈએ છીએ, બધી સેવા ભક્તિ કરીએ છીએ, પણ તો દ્રષ્ટિ કેમ કરતા નથી એ પ્રશ્ન છે. પણ મોટાનો અવગુણ એ ક્ષયરોગ જેવો છે. એ દ્રષ્ટિ નથી કરતા, એ પણ સમજીને નથી કરતા. કેમ કે દ્રષ્ટિ કરે તો બધા દોષ ટળી જાય. પછી કોઈ કહી ન શકે આપણને અને બધું બગાડો થાય. એ દ્રષ્ટિ તો જો ભગતજી મહારાજ ગુણાતીતાંશની દ્રષ્ટિ કરી કેવા પાક્યા. ચક્કુભાઈએ કહ્યું કે પ્રાગભાગ આ ચારે આંચળ ધાઈ લીધા છે, એક ડબકું પીવા માટે મૂક્યું નથી. જો આમ કહેવાય છે બધા જે ગાય ભેંસો રાખે છે એ ત્રણ આંચળ ધાઈ દે અને એક આંચળ આપણે વાછડા માટે મૂકે. પણ આ તો ચારેય આંચળ ધાઈ લીધા છે. એક ડબકું એક ટીપુડી પીવા માટે રાખી નથી. એટલે એવા રાજી કર્યા છે. તો જે આ ચક્કુભાઈએ કહી દીધું આટલું બધું એમના. હવે તો હરિભક્ત હતા અને તો એ બુદ્ધિશાળી હતા અને એમના મનમાં આવો ભાવ થયો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે એક તો ભગવાનની આજ્ઞા પાડવી. આજ્ઞા તો સારધાર આપણા બધા શાસ્ત્રોમાં જ્યાં મહારાજે વાત કરી છે ત્યાં તો આવે છે. આજ્ઞા તો આવે જ છે. એક તો ભગવાનની આજ્ઞા પાડવી, ને બીજું સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજી છે ને તેને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી. કેટલી બધી આપણે બધું જે જોઈએ બધું મળ્યું છે. આપણે સહેજ પણ બીજે કંઈ માલ માનવો નથી. આપણામાં જ
એટલા બધા ભગવાન સંત મળ્યા છે. તો એક તો ભગવાનની આજ્ઞા પાળવી, ખરેખર ભગવાનની આજ્ઞા સ્વામી કહ્યું જે ધર્મ પાળે છે એ સાહુકાર છે, જે નથી પાળતો એ ચોર છે. એ પુરુષોત્તમ બોલ્યા પીતે મહારાજે વાત કરી. તો આપણે એક તો ભગવાનની આજ્ઞા પાળવી, એટલે આજ્ઞા બહુ મહત્વ છે. તો જો આ 3 વાતમાં એક વાત તો આજ્ઞા પાળવા પર વાત કરી, અને બીજી સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ 3 વાતમાં ભગવાન રાજી રાજી રાજી, અને તેને ધન્ય છે ધન્ય છે ધન્ય. 6 નોબેલ પ્રાઇઝ આપી, 6 નોબેલ પ્રાઇઝ. બસ કેટલી મોટી વાત છે. અને આપણે કરી રહ્યા છીએ, નથી કરતા એવું નથી. આ આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ છીએ, અને બીજું સંતનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ છીએ. 3 વાત આપણે થઈ રહ્યું છે, અને જેમ જેમ વધારે થશે એમ વધારે રાજીપો થશે. પણ એ 3 વાતમાં રાજી રાજી ને રાજી, અને ધન્ય છે ધન્ય છે ધન્ય છે, એટલી મોટી વાત છે. એ સ્વામીને આ જ કરાવવું છે. એક તો આજ્ઞા પાળવાની, અને બીજું સંતનું સ્વરૂપ ઓળખવું અને ભગવાન સ્વરૂપ ઓળખવું. અને એ જ આપણે કરી રહ્યા છે. અક્ષરપુરુષના શાસ્ત્રીમાં પ્રવર્તાલી આપણે એ જ માર્ગે દોર્યા છે, ચાલ્યા છે. એટલે આ બધું થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણી મળી છે. તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. સત્સંગની વાત જો મહારાજે કહ્યું, અનંતકોટી બ્રહ્માંડનો રાજા હોય પણ તેને સત્સંગનો યોગ ના હોય તે અલેખે છે. એટલે આપણે આ સત્સંગ મળ્યો છે એ તો પરમ સત્સંગની વાત. જો આ સત્સંગ અનંતકોટી બ્રહ્માંડનો રાજા હોય પણ જેને સત્સંગ ના હોય, સત્સંગની કેટલી કિંમત છે, કેટલું મહત્ત્વ છે. સ્વામી પ્રથમના 24માં પણ બ્રહ્માંડ સ્વામીના પ્રશ્નોમાં એ જ વાત કરી છે કે આ સત્સંગ મળ્યો છે, અને એના જોગમાં આપણને આ બધા આપણે એ સંત સમાજમાં રહ્યા છે તો મોટા ધન્ય ભાગ માનવું. અને જે બ્રહ્માંડ સ્વામી નહોતો માનતા એટલે એમને અશાંતિ રહેતી હતી. આ બધો જોગ થયો તો બધું એક બાકી. તે બાકીમાં સ્વામીએ વાત કરી કે જો બ્રહ્માંડ સ્વામી આ ચૂક્યા ને તો વાતમાં વાત નીકળે. પણ ટૂંકમાં જો આજે સંત સમાજ આપણને મળ્યો છે એ આપણા મોટા ભાગ્ય છે. હવે સંતોને મહત્ત્વ સમજવું, હરિભક્તોનું મહત્ત્વ સમજવું એ વાત આવી છે. એ આપણે સમજતા નથી એટલે ઘણી મોટી ખોટ આવે છે. આ સત્સંગ મળ્યો તે પરમ ચિંતામણી છે, એટલે એની તો વાત જ નથી. અને જો પ્રથમના 24માં કહ્યું, જે કોઈ કાંઈ ન સમજતો હોય પણ આ સત્સંગ મળ્યો છે તો એનો અતિશય ગુણ લેવું. અતિશય હવે એટલે ટૂંકમાં સત્સંગનો મહિમા છે. સત્સંગ મળ્યો છે એટલે જેને સત્સંગ મળ્યો છે, ન મળ્યો હોય તો બીજી વાત, પણ સત્સંગ મળ્યો છે એનો મહિમા સમજવાની વાત આપણને કહી કે કેટલું મોટાના ભાગ્ય છે, કેટલા બધા સાધનો કર્યા છે ત્યારે આ સત્સંગનો જોગ થયો. અનંતકોટી બ્રહ્માંડનો રાજા અને સત્સંગનો જોગની. એક બ્રહ્માંડમાં 14 લોક આવે અને એક લોકમાં આ જો આ પૃથ્વીમાં જ કેટલું આશ્ચર્ય ભરેલું છે, આશ્ચર્યનું પાર નથી. તો 14 લોકમાં તો કેટલી બધી ધામધૂમ. એવા અનંતકોટી બ્રહ્માંડ, પણ જો સત્સંગ ના હોય તો કાંઈ નહીં. એટલે સત્સંગનો મહિમા કેટલો બધો છે. અને જે વ્યક્તિને સત્સંગ મળ્યો છે એને અવગુણ ના લેવો, અને ન ઘટે એવો સ્વભાવ હોય, ન ઘટે એવો સ્વભાવ પણ તોય એનો અતિશય ગુણ લેવું. જેવા એટલે સત્સંગ જેને મળ્યો છે એની વાત છે, એનો ખૂબ મહિમા છે. અને એ સત્સંગ આપણને મળ્યો છે, આપણને
કોરા નથી તો આપણે પોતાને જાતને ધન્ય માનવું, કેમ કે આવા સત્સંગનો જોગ થયો છે, સત્સંગનો મહિમા છે. આ સત્સંગ મળ્યો છે તે પરમચિંતા મળી છે. તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે સત્સંગના કારણે. સત્સંગ મળ્યો છે એટલે, સત્સંગ ના મળ્યો હોત તો અનુગુરી બ્રહ્માનો રાજા પણ જીવન હોય લખે. તે સત્સંગ મળ્યો છે એટલે તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. એ આગળ ને આગળ વધતો જ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આશ્રયનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય, એ આશ્રયનું રૂપ કે જો કેટલી સુંદર રીતે સ્વામીએ રજૂઆત કરી આશ્રયનું રૂપ. હવે બીજા તો બધા ગોર બધું કેટલું બધું કહેતો આશ્રયનું રૂપ આવે નહીં હાથમાં, પણ સ્વામીએ કહ્યું આશ્રયનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે બાંધો પડે ને 20 વર્ષ માધો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે. જે આશ્રયનું કેટલું સુંદર સારી રીતે આવું કોઈ આશ્રયનું કરી ના શકે આટલા સહેલાઈથી, આટલા સરળતાથી. એકદમ મૂર્તિમાન દ્રષ્ટાંત આપણને રજૂ કર્યું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. સર્વે વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ ન કરવું. એટલે આપણે તો સત્પુરુષ પ્રધાન જ છે. આપણા સંસ્થાન શાસ્ત્રી મહારાજે એવો ડંકો માર્યો છે એટલે બધી એમની ભક્તિ એમ બધું આ જે ટૂંકમાં અક્ષર પધરાવી દીધા અને બધું. જો સ્વામીએ કહ્યું કે આ તો અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, બીજા કોઈ માટે નહીં. બીજા કોઈ ગમે હોય પણ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. એટલે એ જ બતાવે છે કે આ શાસ્ત્રીમાં જે કેવું બધું રાહ દોરણી આપી છે આપણને કે આ સત્પુરુષ પ્રધાન રહે માટે તેને મુખ્ય રાખો, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ ન કરવું. કાંઈ યોગીઓ પર ત્યાં મુંબઈ હતા અને બધા રાત્રે બધા બેસતા, મોટા સ્વામી સંત સ્વામી ને બધા. તો તે વખતે યોગીઓ પર બાથરૂમમાં જતા હતા તો આપણે 2-4 યુવકો દોડ્યા તો સ્વામી કહ્યું કે જે આ તે વાત કરી કે આ જ્ઞાન પ્રદાન થઈ જાય એવું ના કરવું. આપણે સત્પુરુષને જે વસ્તુ જોઈતી હોય ગમે હોય તે માટે દોડી જવું. હા, એટલે સત્પુરુષ પ્રધાન રાખવા એ વાત કરી. તો જ્ઞાન હોય તો જ્ઞાન બધું ચાલતું હતું પણ તો સ્વામીએ અને પ્રધાનતા આપી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સર્વ પ્રકારની વાતો જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા. સર્વ પ્રકારની વાતો જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા. સત્સંગમાં ઘણા ત્યાગ વૈરાગની વાત કરે તો બીજા અંગની વાત કરે, ભક્તિની વાત કરે, ધર્મ નિયમની વાત ન કરે. એટલે એ અંગ છે બરાબર છે પણ એનું પ્રમાણ નહીં. જેના થકી સર્વે પ્રકારની વાત સમજાય, કોઈ પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ વાત સમજાય એને સર્વેથી મોટા સમજવા. અને બધા સત્સંગમાં જીવ ના જોડાય પણ 2 જણ સાથે તો જીવ જડી દેવો. હવે સત્સંગમાં જીવ જડી દેવો એટલે અહીંયા એવો અર્થ નથી કે એ રૂપ થઈ ગયો, પણ એની વાત સમજાય, એ વાતમાં વિશ્વાસ આવે અને કે પ્રમાણે વર્તે એટલે જીવ જડ્યો કહેવાય. વિશેષ નહીં. જીવ તો સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય એ જુદી વાત છે, પણ એ છતાંય આ જીવ જડ્યો એને એની વાત સમજાય, મનાય, વિશ્વાસ આવે તો દેશકાળમાંથી રક્ષા કરે. અને એવા એકાંતિક હોય એવા એની સાથે જીવ જડી દેવાની વાત
ને બધા સત્સંગ જીવ ના જણાય તથા 2 જણા સાથે તો જીવ જડી દેવો. 2 સત્સંગ સાથે તો જીવ જડી દેવો. અને જડી દેવો એટલે એકાંતિક ધર્મ બાજુ ઢળતો હોય, ચાલતો હોય ધર્મ નિયમમાં, એની સાથે જીવ જડી દેવો. બીજા સાથે નહીં, નિયમ ધર્મ પાળતો ના હોય અને એની સાથે જીવ જડી દેવાની વાત નથી. ને તે વિના બીજામાં માલ ના જાણે તે જીવ જડ્યો કહેવાય. તે વિના બીજાના માલ ના જાણે એટલે એમાં વિશ્વાસ આવે, એનું મનાય. આ 2 હોય તો દેશકાળ આવે તો રક્ષા થાય તમારે. ને બીજાનો દેહ કરીને તો સંગ હોય એટલે બીજા બધા સાથે આમ સ્વભાવ આપણે સમસ્રોતભાવ એકતાની એ ભાવનાથી તો બધામાં એ સાથે પીતી હોય. પણ આ જેની વાત કરી એને મનાય, એનો પાછો વરે, એમાં એવી રીતે જીવ જડી દેવું કે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મહારાજે વચનાવતમાં પોતાનું વર્તન કહ્યું તે તો પોતાના મુક્તનું જ કહ્યું છે એમ સમજવું. મહારાજે ઘણી વખત જો શિક્ષાપત્રીમાં પહેલો શ્લોક કહ્યું, શ્રી કૃષ્ણની વાત કરી અને એને જુદે જુદે ઠેકાણે બધી વાતો કરી છે મહારાજે. પહેલાં તો પોતાના મુક્તની વાત કરી, પોતાના મુક્તની જ કહ્યું છે એમ સમજવું. ને પુરુષોત્તમ તથા ધામરૂપ અક્ષર એ 2ને તો તેથી પર સમજવા. એટલે બધી વાતો વચનાવત બધામાં જ્યાં કંઈ વાત આવે છે એ તો મહારાજે પ્રસંગ પ્રમાણે એ વખતે હોય એ રીતે વાત કરી હોય. જેમ રામાનંદ સ્વામી સાચી વાત કહી પણ તો એ સંન્યાસી ભાગી ગયો. એમ રામાનંદ સ્વામી કે 5મો વેદ હું છું, 4 વેદ 5મો વેદ હું છું. તે એને પચના પડી કે સાચી વાત હતી તો એ પણ મહારાજે મળતું રાખે બધાને. જ્યાં કૃષ્ણ કહે સમાસ થાય તો કૃષ્ણ રૂપ વર્તે, શિવજી રૂપે જે રીતે સમાસ થાય પહેલાં પોતામાં હેત કરે અને પછી પોતાની વાત જેવી છે એવી થાય. જે શાસ્ત્રી મહારાજે પણ નંદા સાહેબને 5 વર્ષ સુધી વર્તમાન ધરાયા નહીં. નિર્ગુણ સ્વામી અવતાર કરે, સ્વામી ધરાઈ દો ને વર્તમાન. સ્વામી એમણે પોતાની સામેથી કહ્યું કે સ્વામી મને નિયમ આપો, કંઠી પહેરો. ત્યારે સ્વામી આપ્યો. અવતાર કરે, કાચું કપાઈ જાય અને ગમે ત્યારે વિઘ્ન આવે. એટલે મહારાજે વચનાવતમાં પોતાનું વર્તન કહ્યું તે તો પોતાનું મુક્તનું જ કહ્યું છે એમ સમજ્યું. એટલે બધી જે વાતો કરી છે એ પોતાના મુક્તનું જ, એટલે એ મુક્તને. અને મહારાજને સ્વામી ધામરૂપ અક્ષર એ તો તેથી પર છે. એ તો એમાં રેન્જમાં આવે જ નહીં. આપણે હોય ને તમારા મોબાઈલ એની રેન્જ હોય, એની અંદર આવે તો કામ થાય, પણ રેન્જની બહાર. એટલે મહારાજે કહ્યું કે મહારાજ અને સ્વામી એ તો બધાથી પર છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે મહારાજે વચનાવતમાં પોતાનું વર્તન કહ્યું તે તો પોતાના મુક્તનું જ કહ્યું છે એમ સમજવું. ને પુરુષોત્તમ તથા ધામરૂપ અક્ષર એ 2ને તો તેથી પર સમજવા. ને તેમને વિશે તો કાંઈ સમજવું નહીં. બીજું કંઈ ઓછું એ તો પરના પર છે, એમની તો વાત થાય. અનંત મુક્તો હોય પણ તો એ અક્ષરને તુલે ના આવે, ધામરૂપ અક્ષર. અને મહારાજ તો તેથી અનંત ઘણા પર છે અક્ષરથી. એટલે આ 2 તો જુદું સ્વરૂપ સમજ્યું. મહારાજ અને સ્વામી. યોગી આપા ઘણી વાર કહેતા મહારાજ પુરુષોત્તમ નારાયણ, અક્ષર ધામરૂપ અક્ષર
એ બે તો અનાદિના છે અને માયા નડી જ નથી, અડી જ નથી, અને માયા તો કોઈ ક્લાસ નથી. અને એવા અને યોગ્ય કે મહારાજ પુરુષોત્તમ અને સ્વામી અક્ષર અને સત્પુરુષ મોક્ષનું દ્વાર, આ સીધી લીટીની સમજણ. તો આપણે મોક્ષનું કામ છે અને સત્પુરુષમાં સત્પુરુષે મોક્ષનું દ્વાર છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પોતાની વાત કરી છે. અમે સંવત 1859 સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા. જે ભાદરવા પોતાના ગામમાં દર્શન કર્યા, મહારાજના દર્શન કર્યા. ને મહારાજે અમારા સામું જોયું ને અમે મહારાજના સામું જોયું એટલામાં નિશ્ચય થઈ ગયો. પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. બીજાને તો રાખ રખવાડમાં બોલાવે ચલાવે તો સત્સંગ ટકે. અને આપણા જે શાસ્ત્રી મહારાજને, શાસ્ત્રીમાં ભગતજી મહારાજ વડોદરા સ્ટેશને આવતા હતા અને કેટલા મહિના પછી પહેલી વાર દર્શન તો ભગતજી ના પાડી આવતા નહીં. એટલે એ તે કડક રીતે વર્તન. મહારાજે પણ કોઈ દિવસ સન્માન કર્યું નથી ગુણાત્યાન સ્વામી. તે હંમેશા બીજા હોય એવી રીતે વર્તે. ને અમે મારાના સમજો એટલા નિષેધ. પણ પર્વતભાઈનું એવું હતું. પણ મહારાજના એકવાર દર્શન થયા એટલે નિશ્ચય થઈ ગયો. પછી જોવું પડ્યું. અને શ્રીજી મહારાજને ગુણાત્યાન સ્વામી સામ સમય એકવાર મળ્યા, એકવાર દર્શન થયા, પછી નિશ્ચય થઈ ગયો. એમાં એ તો અનાદિના પુરુષ છે. અહીંયા માયા પર બધાથી પરથી પર છે. તે પણ આ બ્રહ્માંડ માયા અને ઠેઠ આપણી પાસે આવ્યા. બીજા કોઈ લોકમાં 14 લોકો કોઈ લોકમાં ગયા નહીં. સીધા ડાયરેક્ટ ફ્લાઇટ લઈને સીધા આપણે ભરતખંડમાં અને એમાં ગુજરાત કાઠિયાવાડ કચ્છ એમાં વિચરણ કર્યું અને બધાને સુખ આપ્યું. પોતાના સ્વરૂપનું વાત કર્યું, બધું કર્યું. અને બીજે તો મહારાજ ફર્યા હતા વન વિચરણમાં. તે વખતે તો સંસ્કાર પડ્યા પણ કોઈ મહારાજનું સ્વરૂપ ઓળખી શક્યા નહીં. તે પણ કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં મુક્તો હતા જે મહારાજ સાથે લાવેલા. એ એમને મારે સુખ આપ્યું અને વાત આગળ બની. બાકી તો બીજા બધા કંઈ સંસ્કાર પડ્યા એટલી વાત ખરી. પોતાની વાત કરી છે. સંવત 1859 સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા. ને મહારાજે અમારા સામું જોયું ને અમે મહારાજના સામું જોયું એટલા નિશ્ચય થઈ ગયો. પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. તો રીત જ છે સત્પુરુષ કોઈ સન્માન એટલે પોતાના કરીમાં એવું દેખાય નહીં પણ જીવમાં તો હોય જ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારીના જીવમાંથી નહીં વટલવાનો સંશય ટળે જ નહીં. મહારાજ કહેતા કે ધર્મ સ્વરૂપાન સ્વામી ધર્મનો અવતાર છે. વર્ણાશ્રમનો ધર્મ તેઓ ચુસ્તપણે પાળતા. શુદ્ધિ કરી હોય તો પણ અશુદ્ધિની ભાસ સતત રહ્યા કરતા. શુદ્ધ કરી હોય તો એટલે સ્વામી ધર્મપાલન સાથે આત્મજ્ઞાનની મહત્તા દર્શાવતા તેમનું દૃષ્ટાંત આપે છે. હરિશંકરભાઈ પૂછ્યું, આત્મનિષ્ઠા હોય તો પણ એમ રહેતું હશે? એમ આત્મનિષ્ઠા હોય તો પણ એમ રહેતું હશે? એમ મારા સ્વામી ઉત્તર કર્યો છે, આત્મનિષ્ઠામાં ના રહે, કસર હોય તો રહે. આત્મનિષ્ઠામાં પણ કસર હોય તો રહે, પણ આત્મનિષ્ઠા તો કાંઈ નહીં. એ તો
પ્રદેશ જ નોખો થઈ ગયો. દેહ ને આત્મા, દેહ આત્માના ગુણ દેહમાં આવે નહીં, ને આત્માના ગુણ દેહમાં આવે નહીં, ને દેહના ગુણ આત્મામાં આવે નહીં. એ તદ્દન તરવારને મ્યાન એના જેવું છે. તો એમાં તો કંઈ રહે જ નહીં. પણ કાંઈ કસર હોય આત્મનિષ્ઠામાં તો રહે. આત્મનિષ્ઠામાં ન રહે, કસર હોય તો રહે. ને આત્મનિષ્ઠા હોય પણ મયારામ ભટ્ટની પેઠે પૂર્ણ ઋષિપણાના પાસ ટળે નહીં. એટલે આપણે તો આધુનિક છીએ બધા, આધુનિક શાળામાંથી સ્કૂલમાંથી. એટલે આપણે તો બધું કોઈ પાસ નડે. પણ ઋષિ મહારાજના વખતમાં આવું બધું ઘણું બધું હતું. મયારામ ભટ્ટ એ મૂર્તિ રાખતા લાલજી. તો મહારાજે એકવાર કહ્યું કે તમારા મૂર્તિમાં રહીને અમે થાર જમ્યો. ઓહો, એટલા બધા કરી ગયા આમ કે મહારાજ કાઠીઓને હેઠું ખાય અને મહારાજ લાલજીનું વટલાયું. લાલજી મહારાજ નહીં પણ લાલજી મહત્ત્વના. એવી ઋષિપણાનો પાસ એટલે બહુ ધર્મનિયમ પાલન કરતા છે પૂર્વમાં, તો એનો પાસ રહી ગયો. તે આવું નડ્યું. તે ઉપર દુર્યોધન તથા યુધિષ્ઠિરને જીમાં પાસ હતા તેની વાત કરી. દુર્યોધનને અધર્મનો પાસ હતો. તો એટલે ધર્મને જાણો છું પણ એમાં પ્રવૃત્તિ થાય નહીં, અને અધર્મમાં જાણું છું પણ એમાં પ્રવૃત્તિ થાય છે. એ દુર્યોધનનો મત હતો. અને પછી યુધિષ્ઠિરને ધર્મનો પાસ હતો કે તેઓ યુદ્ધમાં નરોવા કુંજરવા જેટલું અધર્મ સત્ય બોલ્યા ને પછી ગ્લાનિ પામ્યા. એમનો ધર્મનું પ્રધાન પણ હતું. એટલે હાથી મરાયો, અશ્વત્થામાં મરાયો, પણ એ બોલી શક્યા નહીં. તો નરોવા કુંજરવા વાત કરી કે હાથી હોય કે ગમે બેમાંથી કુંજરવા હાથી ઉપમા, એટલે એવી રીતે બોલ્યા. તો એ સત્યને લીધે એ કૃષ્ણ ભગવાનમાં જોડાયા નહીં, અને દુર્યોધન તો હતું જ, તો એ જોડાયા નહીં. એટલે ભગવાન એ ભગવાન, એમાં કોઈ ભાવ લાવો નહીં. ભગવાન જો ઇસ્કોનવાળા અમે એકવાર ગયા હતા, એક તો મૂર્તિ નહીં, ભગવાન સાક્ષાત ભગવાન છે. અને એવું તો આપણે નૈરોબીમાં જમો કેન્યાટા એમના તો એને પૂછ્યું કે મહારાજ કે આ પ્રતીક છે? સ્વામી કે એના પ્રતીક નહીં, સાક્ષાત ભગવાન છે. પ્રતીક હતીની વાત નહીં. એટલે આપણે પણ આ ધ્યાન રાખવું. આપણે પ્રતીક નથી, સાક્ષાત ભગવાન છે. એ રીતે તો ભગવાન કામ કરે. તો પ્રતીકને એવું બધું માનીએ આપણે અને બોલીએ બીજાના પાસે શરમમાં કે કાંઈ પણ કારણથી બોલીએ, પણ એ મોટી ખોટ છે, આપણને જ ખોટ છે. તો ભક્તિ થઈ ના શકે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ઉપાસનાને આજ્ઞા બે રાખવા. એ તો આપણે આ સિદ્ધાંત જ છે. આજ્ઞા અને ઉપાસના બે પાંખો કહીએ. બે પાંખો મજબૂત હોવી જોઈએ. બે પાંખમાં જો પગમાં કંઈ ખામી હોય તો ઢસડાય, પણ પાંખમાં જરાક એક પાંખમાં જરાક કસર હોય તો ઉડી ના શકે. એટલે પગ ના કયા, પાંખો કઈ કે અમે અક્ષરધામમાં ઉડાન જવાનું છે. ઉડીને બે પાંખ સર હોય તો ઉડાય. તો આજ્ઞા અને ઉપાસના બે હોય, અને ઉપાસના હોય તો આજ્ઞા પડાય જ નહીં. તો એ હવે ખોટ કહેવાય. ઉપાસના હોય ને આજ્ઞા ના પડાય, ખોટ કહેવાય. અને આજ્ઞા હોય તો ઉપાસના, એ આજ્ઞા હોય પણ ઉપાસના ના હોય એ વાત બને. પણ ઉપાસના હોય તો આજ્ઞા હોય જ, આજ્ઞા પડાય જ. સ્વામિનારાયણ ભગવાનની જય.